ત્યાં બે ગંગા, એક હરિદ્વારમાં ભાગીરથી ગંગા અને બીજી આ ભાગવતી ગંગા. બંને મોક્ષ આપે છે. ગંગા પણ મોક્ષ આપે ને આ ગંગા મોક્ષ આપે. કોઈ વ્યક્તિનું સ્વજનનું મૃત્યુ થયું હોય અને મૃત્યુ થયા પછી એકાદો હાડકાનો ટુકડો, એના અસ્થિ, એના ફૂલ જો ગંગાજળને પધરાવવામાં આવે, શાસ્ત્ર કહે છે મોક્ષ આપે છે. અટડો કટડો હાટકો જોતો તો ગંગા જાય તો એના કુળ 71 માય કોઈને ભૂત નો હરજે ભાગીરથી. એક હાડકાનો અસ્થિનો ટુકડો જો ઈ ગંગામાં જાય તો મોક્ષ આપે. ઈ ગંગા મર્યા પછી મોક્ષ આપે. અને મારી આ ભાગવતી ગંગા તો જીવતે જીવ મોક્ષ આપે તમને. પહેલી ગંગામાં આપણે જવું પડે, આ સામેથી આવે છે. પહેલી ગંગામાં સ્નાન કરીએ તો ધ્યાન રાખવું પડે, ડૂબી ન જાય. પાણી બહુ ઉતાવળું હોય ઈ ગંગાની અંદર, એમાં ધ્યાન રાખવું પડે. આમાં તો કાંઈ ધ્યાન રાખો નહીં, બસ આવીને બેસો એટલે તમને લાભ મળવાનો. પેલી ગંગામાં ડૂબી નહીં એનું ધ્યાન રાખવાનું, અને આ ગંગામાં ડૂબી જાય એનું ધ્યાન રાખવાનું. ડૂબી જાઓ બસ. કારણ આ ગંગામાં પહેલીમાં ડૂબ્યા એ બધા મૃત્યુ પામ્યા, આ ગંગામાં જેટલા ડૂબ્યા ને એ બધા તર્યા છે. તર્યા એટલું નહીં, શાસ્ત્ર કહે છે હોત નર તારન, હોત નર તરન તારન નર તેહી. જે ડૂબે ઈ તો તરે, પણ ડૂબતાનો કોઈ પગ પકડે ઈ તરી જાય બાપ. આ ગંગામાં જે ડૂબતો હોય એનો પગ પકડે એનો પણ કહેવાય છે મોક્ષ થાય છે. પેલી ગંગામાં સ્નાન કર્યા પછી પાપ કરશું કે નહીં એની ગેરંટી નથી બાપ, પણ આ ગંગામાં એકવાર જો હૃદયથી સ્નાન કરી લઈને તો પાપની વૃત્તિ નીકળી જશે. પહેલી ગંગા શરીરના મેલને ધોવે છે, આ ગંગા મારા તમારા મનના મેલને ધોવે. શરીર બહુ રૂપાળું કર્યું, આપણે મન જ બગાડ્યું છે, મન જ બગાડ્યું છે. हमारो कबीर कहे ने साबु घिस घिस तन को धोया मन को कर दिया मैला. शरीर हारू करो एम नहीं, આપણું મન પણ સ્વચ્છ થાય. અને આ ભાગવતની ગંગા મારા તમારા મનના મેલને ધોતી હોય છે.